તો ફેમિલી, તમે બધા કેમ છો? તમે બધા મજામાં છો? અને તમારું બધાનું સ્વાગત છે મારી એક સરવૈયા 007 યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે ફર્સ્ટ વ્લોગ યાને કે સવારના પરમાં આપણે વ્લોગ શરૂ કરી દીધો છે. અને શું કહેવાય, સવારનો લુક તમે જોઈ શકો છો, કંઈક આવી રીતનો છે. બહુ ઠંડી પડે છે અને શું કહેવાય, વાતાવરણ પણ એક નંબર છે. સૂરજ દાદા ધીમા ધીમા ઉગે છે અને માહોલ કંઈક આવી રીતનો છે, તમે જોઈ શકો છો. આપણે શું કહેવાય કે આપણા ધાબા ઉપર આવી ગયા છીએ અને આજે મારો ફર્સ્ટ વ્લોગ છે, તો મને તમે પણ બધા સપોર્ટ કરજો. અને મેં આજે વ્લોગરની લાઈફ તરીકે શું કહેવાય વિડીયો ઉતારવાનું શરૂ કર્યું છે. કારણ કે બહુ મને ખાસ વિડીયો ઉતારતા કરજો કે આવડે નહીં. એનું કારણ છે, આપણે ક્યારે વ્લોગ કર્યા નથી, ફર્સ્ટ ટાઈમ છે. અને એવું લાગે તો તમે બધા મને કોમેન્ટ કરી શકો છો, તમે બધા મને હેલ્પ કરો. તો હવે મિત્રો આપણે નાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે ભગવાનની આપણે દીવાબત્તી કરવાની છે. તો આપણે દીવાબત્તી પણ કરી લઈએ. તો આવું અમારું કંઈક મંદિર છે, તમે જોઈ શકો છો. તો હું દીવાબત્તી કરી નાખું. તો મિત્રો, હવે આપણે ભગવાનની દીવાબત્તી પણ કરી લીધી છે અને હવે આપણે સાઈનલો કરી નાખશું માતાજીનું નામ લઈને. તો કંકુ આપણે શેમાં છે ગોતવું પડશે. તો આજે કંકુ તો છે નહીં, એટલા માટે આપણે ભૂતિનો સાઈનલો કરી નાખીએ. તો ગાઈસ, હવે આપણે નાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. ભગવાનની દીવાબત્તી પણ કરી લીધી છે, તમે જોઈ શકો છો. મારો લુક આવી રીતે છે, કંઈક તમે જોઈ શકો છો. તો ચાલો હું તમને મારું મંદિર બતાવું. તો મંદિરમાં લટ્ટુ ગોપાલ છે, આવી રીતનું મારું કંઈક મંદિર છે, તમે જોઈ શકો છો મિત્રો. અને શું કહેવાય, આપણે દીવાબત્તી પણ કરી લીધી. હવે આપણે કરવાનો છે નાસ્તો. તો નાસ્તો કરી લઈએ, પછી ધીમે ધીમે આપણે એક નવા લોકેશન ઉપર આપણે જવાનું છે, તો ત્યાં નીકળીએ. તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને જો તમને કોઈ કમી એવું કંઈ દેખાતું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો અને તમે મારા વ્લોગમાં જોડાયેલા રહેજો. તો હવે ફેમિલી, આપણે નાસ્તો પણ કરી લીધો અને શું કહેવાય, હવે આપણે આપણા લોકેશન ઉપર નીકળવાનું છે. એટલા માટે હવે આપણે તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લેટ. તો હવે નીકળી ગયા છીએ આપણે. જો આપણી પાસે તો રાઈડર કે એવી કે બાઇક તો ન હોય, આપણી પાસે નાની એવી ગાડી છે. આપણે નીકળી ગયા. તો મિત્રો, હવે આપણે ભદ્રેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ, જે આપણે લોકેશનની વાત કરી હતી. તો આ લોકેશન છે, તમને કેવું લાગ્યું? તો લોકેશન તમે જુઓ, કારણ કે આપણે પહોંચી ગયા છીએ. આવું કંઈક દ્રશ્ય છે આપણી સામે આવ્યું છે, તમે જોઈ શકો છો. હું પણ પહેલી વાર જ અહીંયા આવ્યો છું. તો તમને આ લોકેશન કેવું લાગ્યું તો મને કોમેન્ટ કરીને જણાવજો. અને આ મંદિરોનો ઘણો પુરાનો ઇતિહાસ છે, તો તમે મને શું કહેવાય સપોર્ટ કરજો. તો કારણ કે આ મંદિર વિશે હું તમને ઇતિહાસ જણાવીશ. ફાઇનલી આપણે ભદ્રેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો મંદિરનો લુક આવી રીતનો કંઈક છે, તમે જોઈ શકો છો. ઘણા ખરા મંદિરો આવેલા છે.
ગયા છીએ. તો મંદિર તમને કેવું લાગ્યું તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમારો ફર્સ્ટ વ્લોગ છે, કારણ કે ફર્સ્ટ વ્લોગમાં એટલું બધું તો દેખાડવું ઇમ્પોસિબલ છે, કારણ કે હવે નેક્સ્ટ વિડીયો મારો આવશે ત્યારે તમને હું બધું જણાવીશ. તમારા બધાનો સપોર્ટ રહેશે તો હું તમને બધાને આ મંદિરનો પરિચય આપીશ. અને ઘણા ખરા એવા આપણે અહીંયાના મંદિરો છે એના બધા ઇતિહાસ પરિચય તમને આપીશ અને એના નવા નવા વિડીયો બનાવીશ. તો આ મંદિર તમને કેવું લાગ્યું જોઈજો. મહાદેવ બિરાજમાન છે અહીંયા. અને હવે આપણે વ્લોગનો અહીંયા એન્ડ કરીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, આવજો.